જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે આપણે મહિના પછી, 1.5 મહિના પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે. તો વરસાદની સિઝન ચાલી રહી છે. આજે છે સોમવાર અને શું કહેવાય, વરસાદ તો સવારનો પડતો હતો, અત્યારે થોડો વિરામ લીધો છે. જો તમે જોઈ શકો છો બહાર. અને સેવા બી મસ્ત મજાની થઈ ગઈ છે આપણી, જોઈ લો. તમને રોજ દર્શન કરવા મળતા હતા. અને અમારા મંદિરમાં શું નવું છે, તો જો અમે આ ઘંટડી નાખી છે, જોઈ શકો છો. નવી ઘંટડી અમે નાખી દીધી છે. અને અહીંયા જયમિકભાઈ પણ આવી ગયા છે, પાછા જઈને છેક કોલેજે જઈને પાછા આવી ગયા. કેમ જયમિકભાઈ? કારણ કે એની કોલેજમાં બી પાણી ભરાઈ ગયું છે અને આજે સરકારે ઓલરેડી રજા જાહેર કરી છે. અને તન્મયભાઈ નથી આવ્યા કેમ કે તન્મયના 12મું છે, એટલે એ લોકોને રજા ના આપે. તો અત્યારે ચલો, જો હવે આજે છે ને શાક કંઈ હતું નહીં, એટલે છોલે ચણા બનાવવાના છે. તો ચણા બફાઈ ગયા છે. એની અંદર મેં એક બટેકું મૂક્યું હતું ને એ બધું છે. હવે આ ડુંગળી, લસણ ને ડુંગળી ને બધું નાખીને ચલો બનાવી દઈએ પહેલાં ફટાફટ. અને અહીંયા મારું દવાનું પાર્સલ બી આવી ગયું છે. હમણાં હું જો શું થયું. જોઈ લીધું. ઓકે. તો અત્યારના વાગ્યા છે 5:30 થયા છે. અને મેં ખાઈ પીને નવરા થઈને પાછું એક એવું થઈ ગયું કે કેમ છે, પછી મેં કંઈ વિડીયો ઉતાર્યો નહીં. આજે મેં કીધું ચલો વાતથી બ્લોગ ચાલુ કરી દઈએ. તો એમાં એવું થયું છે કે અમારો તન્મય સ્કૂલેથી આવતો હતો, એટલે અમે તમને બતાવ્યું નથી કે અમે તન્મય માટે વાનવાળાને બંધ કરી દીધા હતા. તન્મય માટે જો આ ઈવી અમે લીધું છે, બરાબર. તો આજે તન્મય લઈને આવતો હતો અને જો અહીંયા બી થયું છે, રિક્ષાવાળાએ ટક્કર મારી દીધી તન્મયને. ઓકે, હા ને, જો તૂટી ગયું છે. હા, બહુ ઘસડાયું છે, એટલે તન્મય પણ ઘસે. કેમ એવું થયું છે. તો તન્મય ઘસડાઈ ગયો છે. અને બહારનો વ્યૂ જોઈ લો. તો તન્મયને હાથે વાગ્યું છે. પછી અહીંયા પાસળીઓ એક ઘસડાયું છે, એટલે પાસળીઓ એને પેટે બધું છોલાઈ ગયું છે. અને પગે પણ વાગ્યું છે બહુ બધું. એટલે અત્યારે પછી અમે આવ્યો એટલે અમે દવાખાને લઈ ગયા હતા. એને ઇન્જેક્શન માર્યું અને દવા આપી છે. જો આવી દવા અને ક્રીમ મેં ક્યાં મૂકી દીધી બેટા? એની અંદર જ મૂકી દીધી લાગે છે. સૂઈ જા હવે. એને કે સૂઈ જાય ને બેટા, ટીવી જોયા વગર. તો ચલો હવે જો કપડાં આ બધા વાળવાના છે તો વાળી દઈશું. આવું બધું થયું છે. ઉલટા ચશ્મા ચાલુ કરી દીધા છે. હવે જોઈએ ઉપર બીજા કપડાં છે એ બી લઈ આવીશું જઈને. તો બસ જો 3 મહિના આવું થયું છે, એટલે આરામ કરી રહ્યું છે. અત્યારે મને દુખાવો બહુ છે, એટલે મેં એને બહુ બોલાવતા નથી, સુવાડ્યું છે. તો અત્યારે એને ટીવી જોવું છે. હું કહું છું સૂઈ જા. કેમ બેટા? થોડુંક સૂઈ જાય ને તો એને સારું રહે. શું કહેવું છે? તો અહીંયા જોઈ લો, સાંજે અત્યારે હું બનાવી રહી છું ભાખરી સરસ મજાની. અને જો આપણે જે છોલે ચણા બનાવ્યા હતા એ પણ છે. અને બહાર જો ભગત જોઈ રહ્યું છે. આપું છું હા તને. છોલે ચણાનું આટલું શાક કર્યું છે. અને તન્મય કહે છે મમ્મી મારે પનીરની સબ્જી ખાવી છે અને કાજુ ખોયા ખાવા છે. એટલે જયમિક લેવા ગયો છે હોટલમાં. અહીંયા અમારા બાજુમાં છે, બહુ સરસ મળે છે. તો સબ્જી લેવા ગયો છે ને હું ભાખરી બનાવી રહી છું અત્યારે. તો આજે એવું છે બધું. સરસ મજાની ભાખરી
આમ તો શું કહેવાય પરોઠા બી બનાવીએ છીએ અને છોકરાઓને વધારેમાં વધારે ભાખરી ફાવે છે. સબ્જી સાથે તો ભાખરી બનાવી રહી છું હું. જૈમિક જો લઈને આવી ગયો છે. આજ અમે કાજુ કોયા મંગાવ્યું હતું. અને આ કઈ સબ્જી છે? આ અમૃતસરી પનીર અમૃતસરી મંગાવી છે, જોઈ લો. અને આપણે ભાખરી હવે છોકરાઓ બેસી જાય, મેં કીધું ગરમ ગરમ જમવા માટે. જો અને આ ફોન આવ્યો એમાં મારે દાજી ગયું. આ તન્મયની ખબર પૂછવા માટે ફોન આવ્યો હતો, એમાં થોડુંક આવું થઈ ગયું છે. ચલો તો જો અહીંયા ભાખરી થઈ ગઈ છે અને આપણે સબ્જી બી મેં ઓપન કરી દીધી છે. તો ચલો પહેલાં તન્મયને ખાવું છે તો એને પહેલાં પીરસી દઈશું. એ ત્યાં છે ને જૈમિકભાઈ અહીંયા આવી ગયા છે. હેલો જૈમિક, આપી આવ્યો બેટા? ઓકે સારું, ચલો જમી લે. હાલો કોની? ઓકે ચલો હેડો જમવા બેસી જાઓ. ભાઈ લો કે હું જાતે જમી લઈશ. બપોરે મેં જમાડ્યો હતો, અત્યારે તો હું મારી જાતે જમી લઈશ મમ્મી, એટલે મને કેમ આપી દો. બીજું પાણી ભરવાનું હોય તો ભરી લેજે લોટો, મેં કાંઈ કે આ જ ભર્યો છે, બરાબર? તો ચલો જો આવી રીતે છે તો ચલો બધા જમવા માટે અત્યારે. તો બસ આજનો અમારો વિડીયો ગમ્યો હોય, ઘણા બધા દિવસે એટલે મહિના પછી અમે મૂકી રહ્યા છીએ, બ્લોગની સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ, તો થોડોક સાથ સહકાર આપશો. કેમ નથી મૂકતી એનું કારણ બી એ જ છે કે થોડીક હું ડિમોટિવ થઈ ગઈ હતી, પાછું લેવલ ઉપર આવી જાય છે મગજ, એટલે ચાલુ કરી દઈએ એવું છે. તો મારો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અમારા બ્લોગમાં શું શું સુધારા કરવા જોઈએ તો તમને ખબર હોય તો એ પણ મને કહેજો. ચલો આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.